વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આશા રાખું એકદમ મસ્ત હશો અને પરીક્ષાની તૈયારી જબરજસ્ત ચાલતી હશે. તો એ જ પરીક્ષાની તમારી તૈયારીમાં મદદ થવા માટે બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ લઈને આવી ગઈ છે અસાઇનમેન્ટ સોલ્યુશન. તો આજે આપણે વાત કરવાના છે ધોરણ 10 વિષય ગણિત, એમાં વિભાગ બી પ્રકરણ નંબર 1. અને બેટા તમને ખાસ જણાવવાનું કે ધોરણ 9 ગણિતની અસાઇનમેન્ટ સોલ્યુશનના વિડિયો અપલોડ થઈ ચૂક્યા છે, એટલે તમારા મિત્રો, ભાઈ, બહેન કે કોઈ 9મા ધોરણમાં હોય તમને ચોક્કસથી લિંક શેર કરજો, બરાબર, અને સબસ્ક્રાઇબ કરજો. ઓકે, ચલો શરૂઆત કરીએ આપણે. પ્રશ્ન નંબર 1, સમજાવો કે 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 એ શા માટે વિભાજ્ય સંખ્યા છે? હવે અહીંયા બેટા વિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા બનવી જોઈએ કે જેને આપણે કોઈ અંક વડે ભાગી શકીએ, તો એને શું કહેવાય? વિભાજ્ય સંખ્યા કહેવાય. તો અહીંયા આપણે પહેલા જે આપણને આપ્યો એનો ગુણાકાર કરી લઈએ. ચલો અહીંયા તમને શું આપ્યું? તો 7 × 6 × 5 4 × 3 × 2 × 1 + 5. 5 બંનેમાંથી કોમન કાઢો. 7 × 6 × 5 નહીં આવે, સોરી, 4 × 3 × 2 × 1 + 1. 5 તો કોમન કાઢી દીધો આપણે. ચલો એનો ગુણાકાર 1008 + 1. ચલો તો અહીંયા શું આવશે? 1009. ચલો હવે આનો ગુણાકાર કરો તો 1009 × 5. 5 × 9 = 45 નો 5 વધી પડી 4. 5 × 0 એટલે 0, 4 0 અને 5 તો 5045. ઓકે, હવે અહીંયા સમજો બેટા, ગુણાકાર તમને કેટલો મળ્યો? 5045. તો એનો અર્થ શું થયો કે આ સંખ્યા કોની ગુણિત થઈ? 5 ની ગુણિત થઈ. તો આ સંખ્યાને તમે કેટલા વડે ભાગી શકો? 5 વડે ભાગી શકો. તો એનો અર્થ શું થયો કે આ સંખ્યાને તમે 5 વડે ભાગી શકો એટલે આ સંખ્યા શું થઈ ગઈ? વિભાજ્ય. એટલે લખવાનું કે અહીં 5045 વિભાજ્ય સંખ્યા છે, કારણ કે તે 5 ની ગુણિત સંખ્યા છે. ઓકે, ચલો પ્રશ્ન નંબર 2. હવે બેટા આ પ્રકારના જે પ્રશ્નો છે મોસ્ટ આઈએમપી છે, ખાસ ધ્યાનથી જોજો, બરાબર. એકદમ ઈઝી રીતે હું ગણાઈશ એક જ ફોર્મેટમાં, બરાબર. પણ પહેલા આપણને એક નાનો સરખો ડિફરન્સ ખબર હોવી જોઈએ. શું ડિફરન્સ? તો સમય સંખ્યા કોને કહેવાય અને અસમય સંખ્યા કોને કહેવાય? તો સમય સંખ્યા કોને કહેવાય બેટા? કે જે સંખ્યા p/q સ્વરૂપે હોય. p/q મતલબ ભાગાકાર સ્વરૂપે હોય, ધન હોય, 0 હોય, ઋણ હોય, કોઈ પણ સંખ્યા, પણ p/q સ્વરૂપે હોય એટલે એને શું કહેવાય? સમય સંખ્યા. જ્યારે અસમય કોને કહેવાય? તો અસમય સંખ્યા મતલબ કે જેનું તમે વર્ગમૂળ કાઢો, જે સંખ્યાનું વર્ગમૂળ કાઢો, ધારો કે તમે વર્ગમૂળ 2 નું વર્ગમૂળ કાઢો, ઓકે, 2 નું તમે વર્ગમૂળ કાઢો તો પોઈન્ટમાં જવાબ આવશે અને એ જવાબ અનંત સુધી આવશે. એ જવાબ કોઈ ચોક્કસ અંક સુધી સીમિત રહેતો નથી, એટલા માટે એ સંખ્યા શું કહેવાય? અસમય સંખ્યા. ઓકે, ચલો શરૂઆત કરીએ આપણે. એકદમ ઈઝી છે બેટા, ખાસ ધ્યાનથી જોજો અને મોસ્ટ આઈએમપી છે આ રીતનો દાખલો. ઓકે, ચલો શરૂઆત કરીએ આપણે. જુઓ અહીંયા તમને પહેલા જે સંખ્યા આપી તો 6 + √2. તો ચલો 6 તો એક ચોક્કસ સંખ્યા છે અને છેદમાં કશું ના હોય એટલે 1 ગણું. તો 1 ગણું તો p/q સ્વરૂપ એટલે કઈ સંખ્યા થઈ ગઈ? સમય સંખ્યા. તો વાત કોની રહી? વર્ગમૂળમાં 2. તો અહીંયા આપણે શરૂઆત કરીએ તો પહેલા આપણે ધારણા કરીશું કે ધારો કે વર્ગમૂળમાં 2 એ સમય સંખ્યા છે. સમય સંખ્યા છે. આપણે આવી શું કરી બેટા? ધારણા કરી. તો ધારણા કરો તો સમય સંખ્યા બરાબર કયા સ્વરૂપમાં હોય? p/q. એટલે આપણે કયા ધાર્યા? a/b. b ને હું આ બાજુ લઈ જાઉં તો વર્ગમૂળમાં 2b = a. હવે બંને બાજુ વર્ગ કરું તો વર્ગ કરું તો બેટા શું થાય? વર્ગમૂળમાં 2 નો વર્ગ b નો વર્ગ બરાબર a નો વર્ગ. અહીંયા લખવું પડે બંને બાજુ વર્ગ કરતા, આવું લખવું પડે બેટા. ચલો વર્ગ કર્યો તો શું થાય? વર્ગમૂળમાં 2 માં વર્ગ એટલે 2, b વર્ગ બરાબર a વર્ગ. હવે અહીંયા સમજો બેટા ખાસ
કે અહીંયા ધારો કે તમે સમજી લો કે ઘણા બધા છોકરાઓને એ સુધી તો આવડી જાય, પણ અહીંયાથી તકલીફ પડે આગળ કે સર હવે શું ધારવા, a બરાબર 2c લેતા તે આવું બધું તમે આવી તમને કન્ફ્યુઝન ઊભી થાય. તો જુઓ બેટા એકદમ સરળ ખાસો. હવે અહીંયા તમે ધારો કે માની લો કે હું એવું કરું, either 2b નો સ્ક્વેર બરાબર a સ્ક્વેર સુધી હું આવી ગયો. આને હું કહી દઉં પરિણામ નંબર 1 કહી દઉં. હવે તમને અવયવ શીખવાડું કેવી રીતે. જુઓ ધારો કે સમજી લો કે અહીંયા તમે શું આપ્યું 2b નો સ્ક્વેર, તો હું આવું લખું કે અહીં 2a b નો b સ્ક્વેર નો અવયવ છે, તેથી 2b નો પણ અવયવ છે. હવે જોજો બેટા ખાસ, કારણ કે હું આવું લખું 3 ગુણ્યા 5 બરાબર 15. સમજો તો એનો મતલબ શું થઈ ગયો કે 15 ના બે અવયવ પાડે 3 અને 5. હવે હું ધારો કે સમજી લો કે આ 5 ને અહીંયા ભાગી દઉં તો પણ મને કોણ મળશે? 3 જ મળશે. તો એનો મતલબ કે આ 3 આ બંને માટે શું કહેવાય? અવયવ કહેવાય. તો એ જ રીતે 2b નો સ્ક્વેર માટે તો b સ્ક્વેર માટે 2 પણ એનો અવયવ અને b માટે પણ 2 એનો શું કહેવાય? અવયવ કહેવાય. તો અહીં a બરાબર 2c ધારતા, તો a બરાબર આપણે કેટલા ધાર્યા? 2c. તો ચલો સમીકરણ 1 માં મૂકી દો. તો 2b સ્ક્વેર બરાબર 2c હોલ સ્ક્વેર. તો 2b સ્ક્વેર બરાબર 2 નો સ્ક્વેર, c નો સ્ક્વેર હું અલગ લખું, 2 ઉડી ગયા, અહીં એક 2 ઉડી ગયા, તો વધ્યું શું? તો b સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર. તો જુઓ અહીંયા પણ શું થયું? b નો જ અવયવ થયો, બરાબર. તો ફરીથી અહીં લખીએ કે અહીં 2a b નો સામાન્ય અવયવ છે, સામાન્ય અવયવ છે, તેથી આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા કેવી છે બેટા? ખોટી. તેથી વર્ગમૂળમાં 2a અસમય સંખ્યા છે. હવે અહીંયા સમજો 6 કેવી હતી? સમય. તમે વર્ગમૂળમાં 2 જોડે પ્લસ કર્યા તો વર્ગમૂળમાં 2 કેવી હતી? અસમય. તો સમય વત્તા અસમય ઇઝ ઇક્વલ ટુ અસમય. તો અહીંયાનું શું લખાય? તેથી 6 પ્લસ વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે. ઓકે, એકદમ ઈઝી બેટા, લખી દો, સ્ક્રીનશોટ લઈ લો. પ્રશ્ન નંબર 3, 60, 120 અને 288 નો ગુસા તેમજ લસા શોધો. હવે અહીંયા તમને બેટા ગુરુત્તમ સામાન્ય અવયવી અને લઘુત્તમ સામાન્ય અવયવી તમને શોધવાનું કીધું. તો પહેલા શોધતા પહેલાના અવયવ પાડવાના. હવે અવયવો તમે બુકની અંદર જોશો તો તમને પેલા બોક્સ વાળી રીતે આપેલા છે, બરાબર. તો તમે બોક્સ વાળી રીતે કરો તો પણ ચાલે, અને આપણે જે સાદી પહેલા જે રીત કરતા હતા એ રીતે કરીએ તો પણ ચાલે. ઓકે, તમને જે રીત સહેલી પડે. આપણે પેલા આ જ રીતે કરીશું, આપણી જૂની રીતે. તો ચલો આપણે પેલા 60 ના અવયવ શોધી કાઢીએ. તો અહીંયા પાછળ બેટા હવે યાદ રાખો બીજી એક ખાસ વસ્તુ કે લગભગ બધા વિદ્યાર્થીઓને મેઇન પ્રોબ્લેમ શું હોય કે કોઈ સંખ્યા આપી હોય તો પહેલું જ કન્ફ્યુઝન ક્રિએટ થાય કે સર આ સંખ્યાને કેટલા વડે ભગાય, બરાબર, કઈ સંખ્યા વડે ભગાય, આવું બધાને કન્ફ્યુઝન ક્રિએટ થાય. તો બેટા એક વસ્તુ યાદ રાખો કે હંમેશા એકમ નોંધ જોવાનો. જો એકમ નોંધ બેકી સંખ્યા હોય 2 4 6 8 10, બરાબર, એટલે 0 પાછળ, તો એ બધી સંખ્યાને આપણે કેટલા વડે ભાગી શકીએ? 5 વડે. પછી આવી સંખ્યા હોય 5 10 15 20 25 30, એ બધાને આપણે કેટલા વડે ભાગી શકીએ? 5 વડે. એટલે એકમ નોંધ બેટા ખાસ જોવાનો. તો અહીં 60 છે તો 60 ને આપણે 2 વડે ભાગીએ તો કેટલા આવે? 30. ચલો 30 ને 2 વડે ભાગીએ તો 15. 15 ને હવે ના ભગાય બેટા 2 વડે. પાછળ જો એકમ નોંધ 5 થઈ ગયો તો હવે 3 વડે. 3 50 15 અને 5 એકા 5. તો 60 ના અવયવ શું પડ્યા?
2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. ઓકે, ચલો એ જ રીતે 120 ના અવયવ પાડીએ આપણે. તો 120 એટલે 2 કેટલા 60, પછી 2 કેટલા 30, 2 15, પછી 3 50 15, 5 એકા 5. તો એનો મતલબ 120 ના અવયવ કેટલા પડ્યા? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. ઓકે, ચલો હવે એ જ રીતે આપણે 288 ના પાડી દઈએ બેટા અવયવ. ચલો 288. ચલો 2 વડે પાડો તો 2 કા 2, 2 ચોક 8, 2 ચોક 8. ચલો 2 સીતા 14, 2 દુ 4, પાછા 2 પાડો 36 દુ 72, 18 દુ 36, 2 નવા 18, 3 તરી 9, 3 એકા 3. તો ચલો 288 ના અવયવ શું થઈ ગયા? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 5 ટાઈમ્સ 3 ગુણ્યા 3. હવે વાત કરીએ આપણે, પહેલા આપણે શોધીએ ગુસા. તો ઘણા બધા વિદ્યાર્થીઓને અહીં સુધી તો આવડી જાય, પણ અહીંયાથી લોચા પડે છે ગુસામાં શું કરવાનું, લસામાં શું કરવાનું. બેટા એકદમ સિમ્પલ. ગુસા એટલે ત્રણેયમાં જે કોમન હોય વસ્તુ પકડો. તો ત્રણેયમાં કોમન છે શું છે? જુઓ 2 2 2, એક વખત કોમન એટલે 2. આ 2 પણ કોમન 2. હવે જુઓ આ 2 2 માં છે, અહીંયા નથી. આ 3 અહીંયા છે, અહીંયા નથી. એટલે શું થશે? કોમન તો છે ને બેટા, તો શું થશે? તો હવે 3 કોમન છે. જુઓ ત્રણેયમાં એક એક વખત, તો 3, તો 2 દુ 4, 4 તરી 12. તો ગુસા કેટલો આવી ગયો? 12. હવે લસા. ચલો હવે લસાની અંદર બધી જ સંખ્યા આવી જાય, પણ જે કોમન હોય કેટલી વાર લખવાની? એક જ વાર. તો જુઓ આ 2 પહેલી વખત બધામાં કોમન તો એક વાર લખો. અહીંયા બીજા પણ 2 બધામાં કોમન એટલે એક વાર લખો. હવે જુઓ અહીંયા છે, અહીંયા નથી, તો અહીંયા આ બંનેમાં એક એક વખત છે, તો આ એક વાર લખો. મતલબ સૌથી મોટી ઘાત હોય તો જુઓ 2 કેટલી વખત છે? 1 2 3 4 5 વખત છે, તો એનો મતલબ પહેલા 2 લખી દો 5 વખત. એ રીતે પણ થાય. હવે જુઓ અહીંયા 3 છે, અહીંયા 3 છે, અહીંયા 3 છે, તો લખી દીધા 3. પાછા અહીંયા બંનેમાં 3 નથી, પણ અહીંયા છે, એટલે 3 ની 2 ઘાત અહીં સૌથી વધારે હતી, અને અહીં બંનેમાં 5 છે, તો એક વખત 5 લખી દો. ચલો તો જુઓ 2 ની કેટલી ઘાત? 5 ઘાત. 3 ની કેટલી ઘાત? 2 ઘાત ગુણ્યા 5, એટલે 32 ગુણ્યા 9 ગુણ્યા 5. તો 32 ગુણ્યા 9 5 45. તો કેટલા આવે? 1440. એકદમ ઈઝી બેટા. જે સૌથી વધારે વખત હોય એ શેમાં આવે? લસામાં. કોમન હોય તો એક વાર. જુઓ અહીંયા કોમન હતા 3, તો એક વાર. અહીંયા કોમન હતા એક વાર, પણ અહીંયા કોઈ કોમન નથી. હવે તો 1 2 3 લખી દીધા અહીંયા. પછી 3 એક વખત બધામાં કોમન હતા તો એક વાર. પછી કોઈના 3 કોમન નથી, તો આ 3 લખી દીધા. હવે આ 5 બંનેમાં છે, તો લખી દીધા. ઓકે, ચલો આ શું થઈ ગયું બેટા? તમારું લસા. ઓકે, એકદમ સિમ્પલ. ચલો પ્રશ્ન નંબર 4. બે સંખ્યાઓના ગુસા 9 અને લસા 459 છે. જો બે સંખ્યાઓ પૈકીની એક સંખ્યા 27 હોય તો બીજી સંખ્યા શોધો. હવે ચાલો આપણે શું કરીશું, તો તમને જે માહિતી આપી રકમની અંદર એ આપણે લખી દઈએ. તો ધારો કે પહેલા તમને આપ્યું ગુસા, તો ગુસા બરાબર કેટલા? 9. પછી આપ્યું લસા, તો લસા બરાબર કેટલા? 459. હવે બે સંખ્યા, તો ધારો કે પહેલી સંખ્યાને હું a કહું, તો a તમને આપ્યા અને b તમારે શોધવાના. તો બહુ સિમ્પલ સૂત્ર છે. કયું સૂત્ર છે બેટા? તો ગુસા ગુણ્યા લસા ઇઝ ઇક્વલ ટુ a ગુણ્યા b. અથવા આવું પણ થાય સૂત્ર કે ગુસા ગુણ્યા લસા બરાબર બે ક્રમિક અથવા બે આપેલ ધન પૂર્ણાંકોનો ગુણાકાર. a લખો કે a ગુણ્યા b લખો, બંને સાચું. ચલો ગુસા તમને કેટલા આપ્યા? 9. લસા 459. a કેટલા? 27. ચલો b ને આપણે કરતા કરીએ. ગુણાકારનું છે ક્યાં આવશે? ભાગાકારમાં આવશે. ચલો 9 તરી 27, એટલે 459
ભાગ્યા 3. ચલો 459 ભાગ્યા 3 કરી દઈએ. ચલો 3 એકા 3, કેટલા વધશે? 1, 3 પંચા 15, 9 ઉતારીએ 3 તરી 9 એટલે 153. તેનો મતલબ બીજી સંખ્યા કઈ હશે? 153. ઓકે બેટા, લખી દો. એકદમ સરળ છે, બહુ જ ઈઝી દાખલા છે બેટા. પ્રશ્ન નંબર 5. જો ગુસા 306 657 બરાબર 9 આપેલ હોય તો લસા 306 અને 657 નો શોધો. તો અહીંયા પહેલા આપણે બેટા જે રકમમાં જે માહિતી આપી એ આપણે લખી દઈએ. તો રકમમાં તમને જે માહિતી આપી એ લખી દઈએ. તો પહેલું તમને રકમમાં શું આપ્યું? તો ગુસા કોનો આપ્યો? 306 અને 657 બરાબર કેટલા? 9. અને લસા અહીંયા તમારે શું કરવાનું બેટા? શોધવાનું. ઓકે, ચલો તો બહુ સિમ્પલ છે. હમણાં આપણે આગળના દાખલામાં જે સૂત્ર વાપર્યું હતું એ જ સૂત્ર અહીંયા યુઝ કરીશું. તો શું આવશે? ગુસા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b. ચલો ગુસા આપણને 9 આપ્યા, લસા આપણે શોધવાનો. એ કેટલા? તો 306 ગુણ્યા 657. ઓકે, ચલો તો લસા બરાબર 9 ગુણાકારમાં, પેલી બાજુ જાય તો બેટા ભાગાકારમાં. ચલો તો 9 એ અહીંયા 34 કટ, તો શું વધ્યું? 34 ગુણ્યા 657. તો ચલો 657 ગુણ્યા 34, દશકની 0, 7 તરી 21 નો એકડો વધી પડી 2, 3 50 15 ને 2, 17 નો 7 વધી પડી 1, 6 તરી 18 ને 19. ચલો 7 ચોક 28 નો આંકડો વધી પડી 2, 4 પંચા 20 નો 2, 22 નો બગડો વધી પડી 2, 6 ચોક 24 નો 2 26, 8 3, 7 ને 76 નો તગડો વધી પડી 1, 9 ને 10 11 12 વધી પડી કેટલા? 22 338. ઓકે, એકદમ ઈઝી બેટા, લખી દો. ચલો હવે વાત કરીએ પ્રશ્ન નંબર 6. તો પ્રશ્ન નંબર 6 ની અંદર બેટા ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થાય કે સર શું લખવાનું, શું કરવાનું. એકદમ સરળ છે. જોજો, અહીંયા તમને એવું કીધું કે કોઈ ધન પૂર્ણાંક n માટે 25/n હોય તો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તે નિર્ણય કરો. હવે તમે વિચારો કે 25 ની n ઘાત, મતલબ 25 ની n ઘાત તમે 1 મૂકો, 2 મૂકો, 3 મૂકો, કોઈ પણ સંખ્યા મૂકો તો એનો છેલ્લો અંક શૂન્ય હશે કે નહીં તમે વિચારો. એવું તમને કીધું બરાબર. તો હવે તે 25 ના નોર્મલી અવયવ પાડો. હવે એ સમજો અંક શૂન્ય ક્યારે થાય કે ધારો કે હું એમ કહું કે 2 5 10 તો 2 વડે ગુણિત થઈ સંખ્યા. તો એનો અર્થ કે 2 વડે ગુણિત હોય અથવા એના જે આપણે અવયવ પાડીએ એ અવયવની અંદર 2 આવતો હોય તો જ એ સંખ્યામાં એનો આપણે સ્ક્વેર કરીએ, મતલબ કોઈ પણ n ઘાત કરીએ તો એનો છેલ્લો અંક શૂન્ય થાય. પણ તમે 5 ને 25 ના અવયવ પાડો તો 25 ના અવયવ શું થાય બેટા? તો 5 ગુણ્યા 5 બરાબર 25 થાય. તો જુઓ બંનેમાં કોઈ પણ જગ્યાએ અવયવમાં 2 આવે છે. તો બસ આ વસ્તુ આપણે લખી. જુઓ કેવી રીતે સમજો. જો કોઈ પણ ધન પૂર્ણાંક n માટે સંખ્યા 25/n નો છેલ્લો અંક શૂન્ય હોય તો તે 2 વડે કેવી હોય? વિભાજ્ય. પણ આથી 25/n ના અવિભાજ્ય અવયવમાં 2 હોવો જોઈએ, પણ અહીંયા 2 છે ના. તો લખી દેવાનું આથી 25/n ના અવયવીકરણના એક જ અવિભાજ્ય પૂર્ણાંક 5 મળે છે. એક જ અવિભાજ્ય પૂર્ણાંક મળ્યો આપણને 5, તો તેથી 25/n નો છેલ્લો અંક શૂન્ય મળશે નહીં. બરાબર, બહુ જ સિમ્પલ છે બેટા, એકદમ સરળ છે. લખી દો, સ્ક્રીનશોટ લઈ લો. ચલો પ્રશ્ન નંબર 7. 336 અને 54 નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો, તે પરથી લસા શોધો. હવે અહીંયા બેટા તમને જે અવિભાજ્ય રીતે આપણે શું કરીશું? પહેલા અવયવ પાડીશું. તો 336 ના આપણે અવયવો પાડીએ. ચલો 336 ને આપણે 2 વડે ભાગીએ. 2 વડે ભાગીએ તો 336 ને 2 વડે ભાગીએ તો 2 કા 2, 1 3, 2 6 12, 1 16 એટલે 2 18 16 એટલે 168. ચલો એને આપણે 2 વડે ભાગીએ 168 ને
તો 2 8 16, 2 ચોક 8. ચલો આને 2 વડે ભાગીએ 2 ચોક 8, 2 દુ 4, 42 ને ભાગીએ તો 21, 3 સીતા 21, 7 એકા 7. તો 336 ના હવે બેટા શું પડ્યા? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7. એ જ રીતે ચલો 54 ના અવયવ પાડીએ તો 27 દુ 54 એટલે 27, 3 9 27, 3 તરી 9, 3 એકા 3. તો 54 ના અવયવ 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. ઓકે, ચલો હવે સિમ્પલ. તો પહેલા ગુસા આપણે કરી નાખીએ. તો ગુસાની અંદર બંનેમાં કોમન હોય તો 2 કોમન છે અને 3 કોમન છે. તો ગુસા કેટલો આવી ગયો? 6. લસા આપણે જોઈ લઈએ. તો લસાની અંદર જે સૌથી વધારે વખત હોય એ સંખ્યા, તો 2 કેટલી વખત છે? 4 વખત. તો 2 ની 4 ઘાત. 3 અહીંયા કેટલી વખત છે? 3 વખત. તો 3 ની 3 ઘાત અને 7 કેટલી વાર? 1 જ વાર. તો 16 ગુણ્યા 27 ગુણ્યા 7. ચલો તો 16 ગુણ્યા 7 કરો. 6 સીતા 42 નો બગડો વધી પડી 4, 7 એકા 7 ને 4 11, 112. હવે 112 ગુણ્યા 27 કરો. ચલો 112 ગુણ્યા 27. દશક ની શૂન 2 દુ 4, 2 કા 2, 2 કા 2, 7 દુ 14 નો ચોકડો વધી પડી 1, 7 એકા 7 ને 1 8, 7 એકા 7, 4 8 ને 4 12 નો બગડો વધી પડી 1 2 ને 1 3 ને 7 10 ની શૂન વધી પડી 3, 3024. ઓકે, એકદમ ઈઝી બેટા, લખી દો, જોઈ લો. ચલો પ્રશ્ન નંબર 8. 660 અને 252 નો ગુસા તેમજ લસા અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો. તો આ જે રીતે શોધ્યું એ જ રીતે અહીંયા કરીશું બેટા, એકદમ સરળ. તો 660 ના પહેલા આપણે અવયવ પાડી લઈએ. ચલો 2 કેટલા હશે? 330. પાછા 2 કેટલા હશે? 165. હવે આનું 3 ભાગ ચાલશે. કેમ કે પાછળ 5 આયા, કોઈ 0 2 4 6 એવી સંખ્યા નથી. તો 165 ને આપણે 3 વડે ભાગીએ. 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 50 15. તો કેટલા વધે બેટા? 1 પણ 3 50 15. તો કેટલા આવ્યા? 55. તો 5 ભાગ ચાલશે 11, તો 11 1. ચલો એ જ રીતે 252 ના આપણે ભાગ પાડી દઈએ. તો 252 ને આપણે 2 વડે ભાગીએ. ચલો તો 252 ને 2 વડે ભાગો તો 2 કા 2, 0, 5 ઉતાર્યા, 2 દુ 4, 1 12, 2 છંગ 126. ચલો હવે 126 ને પાછા આપણે 2 વડે ભાગીએ. તો જો 2 છંગ 12, 2 છંગ 12, 2 તરી 6. હવે 63 આયા તો પાછા 3 વડે ભાગો. તો 21 તરી 63, 3 સીતા 21, 7 એકા 7. ઓકે, ચલો હવે લખી દઈએ. 660 ના અવયવ કયા? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 11. અને 252 ના અવયવ કયા બેટા? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7. તો એ ગુસા કરીએ. તો ગુસા એટલે બંનેમાં જે સામાન્ય હોય, તો સામાન્ય બંનેમાં 2 2 છે એટલે 2 ની 2 ઘાત. 3 એક જ વખત છે તો 3. તો 4 ગુણ્યા 3 કેટલા થશે? 12. હવે લસા ગણી દઈએ બેટા. તો લસા બરાબર, તો 2 ની 2 ઘાત, 3 ની 2 ઘાત, 5 ગુણ્યા 7 ગુણ્યા 11. તો 2 ની 2 ઘાત 4, 3 ની 2 ઘાત 9, 5 સીધા 35 ગુણ્યા 11. ચલો તો અહીંયા બેટા હું છોડી દઉં છું દાખલો. ગુણાકાર તમારે જાતે કરવાનો અને ચોક્કસથી તમે વિડિયો જુઓ તો મને કોમેન્ટ ની અંદર આ દાખલાનો આન્સર કરવાનો. ઓકે, કોમેન્ટ કરજો બેટા ચોક્કસથી. હા, પ્રશ્ન નંબર 9. જો સંખ્યા 25 20 નું અવિભાજ્ય અવયવીકરણ 2 ની 3 ઘાત 3 ની p ઘાત q ગુણ્યા 7 હોય તો p plus q શોધો. તો અહીંયા બેટા પહેલા આપણે અવયવ પાડીશું 2520 ના. તો ચલો 2520 ના આપણે અવયવ પાડીએ. ચલો એકમ નો શૂન્ય છે એટલે 2 વડે ભાગ ચલાવીશું. ચલો 2520 ને આપણે 2 વડે ભાગી લઈએ. તો 2 12 દુ
24 1 2 6 12 1260 ઓકે ચલો હજી 1260 ને આપણે 2 વડે ભાગીએ ચલો 1260 ને 2 વડે ભાગીએ તો 1260 ભાગ્યા 2 6 12 0 0 2 તરી 6 0 630 ચલો હજી પાછળ એકમ નંગ શું તો હજી એને 2 વડે ભાગીએ તો ચલો 630 ને હજી 2 વડે ભાગીએ તો 2 તરી 6 0 3 2 કા 2 1 0 2 5 10 ઓકે એટલે 315 ઓકે 15 દૂ 30 ને 3 દૂ ઓકે ચલો હવે પાછળ એકમ નંગ 5 આવે 2 વડે નહીં ભાગાય તો 3 વડે ભાગીએ ચલો 3 વડે ભાગીએ તો 315 ને 3 વડે 3 દાન 30 1 15 3 બચા 15 એટલે 105 ઓકે હવે 105 ને પાછા 3 વડે ભાગીએ તો 3 તરી 9 એટલે 35 ઓકે હવે 35 ને તો 3 વડે નહીં ભાગાય તો 5 વડે 5 સીતા 35 7 એકા 7 ઓકે ચલો તો હવે આપણે જે અવયવ પાડે લખી દઈએ 2520 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 ઓકે હવે લખી દીધા મેં હવે કશું જ નહીં અહીંયા તમને જે આપ્યું એની જોડે સરખાવો પહેલા આને ઘાત સ્વરૂપે લખીએ તો 2 ની 3 ઘાત 3 ની 2 ઘાત 5 ગુણ્યા 7 ચલો તો હવે સરખાઈએ તો રકમ પરથી 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની p ઘાત ગુણ્યા q ગુણ્યા 7 તો p એટલે કેટલા થયા 2 અને q એટલે કેટલા થયા 5 તો p plus q બરાબર 2 + 5 બરાબર કેટલા 7 ઓકે એકદમ સરળ છે બેટા જોઈ લો ચલો પ્રશ્ન નંબર 10 હમણાં આપણે આગળ જે કર્યા દાખલા સેમ એ જ રીતે છે લસા તમને આપેલ છે તમારે શું શોધવાનું છે બેટા ગુસા તો એકદમ સિમ્પલ છે તો સૂત્ર એ જ આવશે લસા ગુણ્યા ગુસા બરાબર a ગુણ્યા b ચલો લસા કેટલા 1001 ગુસા તમારે બેટા શોધવાનો અને a કેટલા તો 91 b કેટલા 143 તો ગુસા બરાબર 91 ગુણ્યા 143 ભાગ્યા 1000 હવે ઘણા બધા વિદ્યાર્થી શું કરશે ગુણાકાર કરશે ને ભાગાકાર કરશે એવો ટાઈમ નહીં બગાડવાનો બેટા બહુ સિમ્પલ જુઓ 143 ગુણ્યા 7 13 સીતા 91 7 7 કટ 143 કટ એટલે જવાબ કેટલો આવ્યો 13 ઓકે તો દરેક વિદ્યાર્થીને જણાવવાનું કે અહીં બેટા વિભાગ બી પ્રકરણ 1 પૂર્ણ થાય છે બરાબર તો ચોક્કસથી તમે જોઈ લેજો ના ખબર પડે તો ચોક્કસપણે કોમેન્ટમાં જણાવજો હું એ પ્રશ્નનો અલગથી વિડિયો બનાવીને મૂકી દઈશ અને તમારા જે મિત્રો હોય એમને ચોક્કસથી લિંક મોકલજો બરાબર અને તમને કઈ બી ડાઉટ હોય તો મને ખાસ કોમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને જો બેટા ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો આજે જ સબસ્ક્રાઇબ કરી દો કારણ કે તમને દરેકે દરેક ધોરણ 6 7 8 બધા જ વિષયના એસાઇનમેન્ટ સોલ્યુશન મળી રહેશે ઓકે થેન્ક યુ